થરા જિલ્લાની દિયોદરની તાલુકા પંચાયત આ તાલુકા પંચાયતની જે બેઠક હતી એના જે ચૂંટણી હતી આ ચૂંટણીના જે 25 તારીખે યોજાઈ આ 25 તારીખમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ હતી. જોકે ચૂંટણી અધિકારી દ્વારા નામજોગ ફરિયાદ કરવામાં આવી અને 27 તારીખ આપવામાં આવી. જોકે 27 તારીખે ભાજપ અને કોંગ્રેસના જે જીતેલા ઉમેદવારો છે સવારના 11 વાગ્યાથી લઈને 3:30 સુધીનો સમય થયો છે, પરંતુ આ રાહમાં વીતેલા જે ચૂંટણી અધિકારી છે હજુ સુધી આવ્યા નથી. જોકે તમામ બાબતને લઈને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આપણી સાથે જોડાયા છે. સાહેબ, શું કહેશું? સવારના 11 વાગ્યાથી લઈને 3:30 સુધીનો સમય થયો છે, ચૂંટણી અધિકારી નથી આવતા. અમારા 12 તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો 25 તારીખે ચૂંટણી હતી ત્યારે પણ અમારા તમામ સભ્યો હાજર રહ્યા હતા અને કોઈ કારણસર ત્યારે પણ ચૂંટણી અધિકારીએ ચૂંટણી મોકૂફ રાખી હતી. ફરીથી ચૂંટણી અધિકારીશ્રીએ 27 તારીખ ડિક્લેર કરી હતી. આજે અમારા 12 સભ્યો અત્યારે પણ છેક સવારના મુખ્યાને કરશે 10:30થી પોતાનું સ્થાન સભાગૃહમાં લીધેલું છે. હજી પણ સભાગૃહમાં છે. અમે હાલ ચૂંટણી અધિકારીનો સંપર્ક કરતાં અમને જાણવા મળ્યું કે તેઓ બનાસ મેડિકલ કોલેજમાં એડમિટ થયા છે. પ્રથમ તો ખરેખર આ ચૂંટણી ટાળવા માટે એડમિટ થયા છે. મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું. જ્યારે મીડિયાએ પણ એમનો સંપર્ક કર્યો તો મીડિયાને પણ ત્યાં પ્રવેશ આપવામાં નથી આવ્યો. કોઈ પણ જાતનું વિઝ્યુઅલ નથી લેવામાં આવ્યું. બહાર ફરતા અમારા કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અમે ત્યાં બનાસ મેડિકલ કોલેજમાં મૂક્યા ત્યારે એમણે અમને થોડા વિઝ્યુઅલ મૂક્યા કે જુઓ સાહેબ તો બહાર બેઠા છે, પરંતુ અમારો પણ ફોન નથી ઉપાડ્યો. અમારા એમપીસીને ત્યારે ફોન કર્યો ત્યારે એમણે કહ્યું કે હું 3 વાગે હાજર થઈ, પરંતુ હાલ અમને જાણવા મળ્યું છે એ રીતે એ બનાસ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. કૃત્રિમ સારવાર, જે ડૉક્ટરની ભાષામાં કહેવાય ને કે હાલે કૃત્રિમ સારવાર લઈ રહ્યા છે અને એન કેન પ્રકારે ચૂંટણી ટાળવા માગે છે. હવે અમને લગભગ એવી શંકા છે કે ચૂંટણી રદ થશે અને થોડી વારમાં જ અમે તાલુકા વિકાસ અધિકારી પાસેથી જે લેખિત અમારે લેવાનું છે એ પણ લઈ લઈશું અને લગભગ અમે આજે હવે અમને વહીવટી તંત્ર ઉપર વિશ્વાસ નથી રહ્યો. અમે આજે જ નામદાર હાઈકોર્ટમાં PIR દાખલ કરવાના છીએ અને નિષ્પક્ષ ચૂંટણી માગવાના છીએ. અમારા 3 મુદ્દા છે. અગાઉ પણ મેં કહ્યું કે અમારી બેન આજે પ્રશ્નોથી પીડાઈ રહી છે. એ દીકરી અમારી બેન સામે પણ આ વહીવટી તંત્ર જરા પણ માનવતા દાખવતું નથી. ત્યારે અમે હવે નામદાર હાઈકોર્ટનો સરનો લઈશું. અમારા બેનશ્રીની પણ સ્થિતિ અમે કહીશું. અમારા 12 સભ્યો 2-3 સભ્યો તો અમારા સિનિયર છે, ખૂબ સિનિયર છે કે એમની પણ તબિયત સારી નથી, છતાં પણ આજે 12 સભ્યો અમારા ત્યાં બેઠા છે અને અમે હવે નામદાર હાઈકોર્ટમાં જઈ પ્રથમ તો અમારી 2-3 માંગણી રહેશે. એક તો નિષ્પક્ષ ચૂંટણી થાય. જે હાલ ચૂંટણી અધિકારી તરીકે જેમને નિયુક્ત કરવામાં આવ્યા છે એમના નેતૃત્વમાં ચૂંટણી ના થાય, કોઈ નિષ્પક્ષ ચૂંટણી અધિકારી આવે અને આખી ચૂંટણી પ્રક્રિયા કરે એવી અમે તજવીજ હાથ ધરી રહ્યા છીએ અને નામદાર હાઈકોર્ટમાં જવાના છે. શું કહેશો? જિલ્લા સાંસદ અને પ્રમુખ કલેક્ટર અને એસપીને મળી અને રજૂઆત કરી હતી કે આ પ્રાંત અધિકારી એટલે કે ચૂંટણી અધિકારીની જગ્યાએ અન્ય અધિકારીની નિમણૂક કરવામાં આવે. બિલકુલ, અમારા એમપીશ્રી અમારા ધારાસભ્યોનું પ્રતિનિધિ મંડળ આજે વાવથરા જિલ્લા કલેક્ટરશ્રીને જિલ્લા વિકાસ અધિકારીને મળવા ગયું, પરંતુ બંને અધિકારીઓ આજે એ પણ ફોન બંધ કરી સ્વિચ ઓફ કરી અને એ પોતાની ઓફિસથી મને લાગે છે કે એમનો સંપર્ક નથી થયો. એટલે અમે બધી જ કક્ષાએથી અમે સંપૂર્ણ આજે કાયદો અને વ્યવસ્થાનું પણ સુચારુનું પાલન કર્યું છે. જે રીતે એમણે કલમો લગાવી 4 લોકોને ભેગા ન થવા એનું પણ અમે કાયદાનું પૂરેપૂરું સન્માન કર્યું છે. પરંતુ એન કેન પ્રકારે રાજ્ય સરકારની મિલીભગતથી આ ચૂંટણી અધિકારી ચૂંટણી કરવા નથી માગતા અને બિલકુલ જે લોકશાહીમાં કહેવાય કે એમણે આજે ફરીથી આ ચૂંટણી લગભગ એ પોતે રદ કરી રહ્યા છે. એટલે હવે અમારી પાસે એમને કયા શબ્દોમાં નવાજવા એ અમારી પાસે આજે શબ્દો નથી. શું કહેશો સાહેબ? 10 મસ્તા તાપમાં ભાજપ અને કોંગ્રેસની 2 સગર્ભા મહિલાઓ આ સભાખંડમાં રાહ જોઈને બેઠી છે. બીજી બાજુ જે પ્રસ્તુતાની તારીખ જાહેર કરી છે. બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના કોઈ સદસ્ય એમને સગર્ભા છે કે એ મને ખબર નથી, પરંતુ અમારા એક ઝાડા તાલુકા પંચાયત સીટના કિંજલબેન ઠાકોર એ અમને
ડૉક્ટર પણ 27 તારીખે આપે. એ બેને તો એટલા સુધી કહ્યું છે કે હું કોંગ્રેસ પ્રત્યે વફાદાર છું. કુદરતી મારી જો ડિલિવરી થશે તો હું તાલુકા પંચાયતના સભાખંડમાં પણ કરાવીશ, પરંતુ મારું મત હું કોંગ્રેસને આપવા માગું છું. પરંતુ ભારતીય જનતા પાર્ટી એમ કેમ પ્રકારે આ બેનની પ્રકૃતિ પીડા ઉપડે અને ગેરહાજર રહે એવી એમની અત્યારની તારીખે તો અમને મનસા લાગે છે. ભારતીય જનતા પાર્ટીએ એમની નીતિમત્તા નેવે મૂકી દીધી. તો આ હતા જિલ્લાના પૂર્વ પ્રમુખ ભરતસિંહ. એમનું કહેવું છે કે જે પ્રકારે જે આ લોકશાહી છે, આ લોકશાહીનું હનન કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. કારણ કે આ અધિકારીને જે છે આ અધિકારીએ ભાજપના ઇશારે ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી મોકૂફ થાય તે પ્રકારનું નાટક કર્યું છે. કહી શકાય કે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા આ જે ચૂંટણી અધિકારી છે, આ ચૂંટણી અધિકારીના વિઝ્યુઅલ માટે મીડિયા ત્યાં પહોંચી હતી અને મીડિયાને વિડીયો ન લેવા માટેની સૂચના આપવામાં આવી હતી, પ્રવેશ આપવામાં ન આવ્યો તેવું અમે નથી કરતા, તેની પુષ્ટિ અમે નથી કરતા, પરંતુ કોંગ્રેસના સીધા આક્ષેપ છે. જો એ આવનાર સમયમાં કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જા.